અમારો ટાંકો છે 4 દી પાણી આવે એટલે આમ ધીમું ધીમું આવે છે. ક્યાં ચોપડા મંગાવ્યા હતા? હા 10 માં ને ઇંગ્લિશ અને 2 પાકા ચોપડા. અને આજ ઘી બનાવ્યું તું જો કેટલા ટાઈમથી ઘરનું ઘી. હવે શિયાળો આવ્યો ને એટલે મસ્ત ઘી. મને ટાઈમ જ ન મળ્યો બપોરે જ મારે ખાવા પીવામાં 2:30 વાગી ગયા. છોકરા ઘરે હતા, મોડા ઉઠ્યા હતા, નાસ્તો પાણી કર્યો, 9:30 10 થઈ ગયા. સ્વેટર વાળા કોઈ દેખાય નહીં, પણ શિયાળો ટાટ ચાલુ થાય ને તો બધા ગોતતા આવે છે. હજુ બેન કરી રાખજો ને. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજ આપણે વાગ્યા છે 6 માં થોડીક વાર છે અને ધીરું ધીરું પાણી આવે છે. ચાલુ થઈ ગયું લાગે છે. જો ટાંકો એકદમ ફૂલ અધૂરું છે. અમારો ટાંકો છે 4 દી પાણી આવે એટલે આમ ધીમું ધીમું આવે છે. તો ગમે પાણી દે ને તો થોડું થોડું અમારે ચાલુ થઈ જાય. તો આમાં છે ને સવારે પાણી નાખ્યું હતું, હવે અટારમાં પાછું નાખવું જોશે મારે. અને હા, અટારમાં ગઈ હતી બજારમાં હજી હાઈલી આવું છું, કેમ કે અલ્ફીનાના થોડાક ચોપડા લેવાના હતા અને થોડુંક કામ હતું મારે અસ્તરને એવું લેવાનું. તો જો મારા અલ્ફીના બેન તો છે ને કેટલા બપોરના છે ને લેસન કરે ચોપડા ઉતારવાનું. તો આ રહ્યું જો આ એનું લેસન ચાલુ છે. તો તમે બેન ક્યાં ચોપડા મંગાવ્યા હતા? હા 10 માં ને ઇંગ્લિશ અને 2 પાકા ચોપડા. તો એના ચોપડા તે ભાઈ આપણે કેટલા તારીખે આપણે ચાલુ થયું હતું નિશાળ? 6 તારીખની નિશાળ ચાલુ થઈ ગઈ છે, પણ હજી થોડા ચોપડા લઈ રાખી છે. હજી એના ચોપડા પૂરા થયા નથી. પાકા ચોપડા લેવાના હતા, પછી થોડુંક અહીંયા આવી નહોતી કાંઈ ઇંગ્લિશને પાઠ્ય પુસ્તક નહોતી આવી, તે આજ આવી તો પછી લઈ જ લીધું. અને હું થોડી ઘણી ખરીદી કરી આવી છું. આ કટર છે ને, હવે આ કટર મારા કેટલા 4-5 લગભગ જયુનું સિલાઈ મશીન છે ત્યાંના 4-5 હશે. બીજા બધા અહીંયાથી કટાઈ જાય ને એટલે આપણે કાપડ ખરાબ થઈ જાય, એટલે હું પછી નવું લઈ લઉં. એ 10 ના 20 ના હોય, બહુ મોંઘાનો. આજ પહેલી વાર આ લીધું છે ને, સારું છે, મને ગમ્યું એટલે મેં આ લીધું. કેમ કે આનો ભાવ તો કાંઈ વાજબી છે, 30 રૂપિયા છે, પણ રિઝલ્ટ બહુ સારું છે. કેમ કે જો આ મોટું છે જો, અને અહીંયા અસલ આમ પકડવામાં આમ સહેલું, સિલાઈ આમ ખોલવામાં સહેલું પડે. જે વધારે પસંદ તો મારે છે ને કોઈક સિલાઈ ખોલીને પાછી સાઈડમાં મારવાની હોય, કેમ કે ઓલો સિલાઈમાં જગા ન હોય તો કાપડમાં છે ને સિલાઈ ખોલીને પછી આમની કો બાજુમાંથી કાઢીને ઓનીકો કરવાની, કોકની છે ને સિલાઈ કાઢી અને ઓટી વારવાની હોય. વધારે તો એવા જ કામ હોય, એટલે મારે તો જરૂર જ હતી આની. તો એક આનો ખર્ચો કર્યો, અને પછી આ ડાયરી તો ગમે ત્યાં હું જાઉં તો મારા માટે ડાયરી તો આવે જ. કેમ કે મારે ઘણું એવું કામ હોય છે, કેમ કે આનું કામ કોઈક મારા ખાતામાં, કોઈક સિલાઈ ખાતામાં કરાવી જાય બાકીમાં, તે એ હું લખું. અને આ તો સ્પેશિયલ મેં મારા કામ કરું છું ને જે ચોલીનું, એના માટે લીધું. કેમ કે એમાં મારે અસ્તરે મારા પૈસાનું પહેલે મારે નાખવા પડે અસ્તર, અને પછી બધું મારે લેવાનું ને પછી બધો હિસાબ કરી અને એને કહું, એટલે એને બધું આમાં નોટ કરીને કહું કઈ તારીખે શું એને જમા કર્યા, કઈ તારીખે લીધા, અને મારા કેટલામાં પૈસા ગયા. જેમ કે અટારમાં તમને કહું, કેમ કે અસ્તર જો 5 મીટર મેં લીધું, આ 5 મીટર આપણે આ અસ્તર લીધું, એ આ રેડ માટે, જે આ રેડ દેખાય છે ને એના માટે 5 મીટર લીધું. અને આ બીજું 5 મીટરનું મરું, તો આપણે આ લીધું. તો આપણે આ થઈ ગયું બરાબર આનું. તો હવે એ આપણા નખાઈ ગયા. આપણી એક ડાયરી નથી, મારી એક ડાયરીના ઢગલા છે. કેમ કે મારે હે ને કામ એવું છે ને, જો એક આ મારી ડાયરી છે અને આ બીજી ડાયરી. હવે એ તમને બીજી બતાવું. આ 2 ડાયરી થઈ ગઈ. આમાં રસોડામાં ડાયરી ત્રીજી દેખાની, આ 3 ડાયરી. એટલે મારે હવે 3 ડાયરી છે.
એમાં અલગ અલગ આ સિલાઈ કામના જે કોઈ પણ બાજુવાળો આ સિલાઈ કામ ને થોડું 10ના 20ના કે 20 30 40 50 કે જે હોય ખાતામાં લખાવી જાય. અને પછી આપણે હવે બીજી આ ડાયરીમાં મારું રસોડામાં કાંઈક લીધું કે કાંઈ વસ્તુનું ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં લીધી, શું લીધું, કયો ભાવ, કે દૂધમાં કાંઈ કે દૂધના અમારે કેટલા દેવાના કે એ આમાં નોટ કરું. અને આ તો સ્પેશિયલ મેં મારા જે હમણાં તમને કીધું ને એના માટે, કેમ કે અસ્તર ને બધું મેં મારી રીતે લઉં. અને બીજું કે આમાં ચોલીના ભાવ, પૈસા અને બધું જે એમાં નાખવું કે કોઈ પેટર્નવાળી હોય તો અસ્તર ને શું લેસ અને બીજું ગમી લેરિયા કે એના અંદર કાપડ કે જે ઉમેરું ને એ પૈસામાં લખી નાખું. એટલે મારે જે હિસાબ લેવું હોય તો લખેલું હોય, કલરે લખેલું હોય, એનું અસ્તરનો ભાવે લખેલું હોય અને એમાં જે આપણે પેટર્નમાં જે નાખી એ બધું હું આમાં લખી લઉં. એટલે બધે પછી મને ભેગા પૈસાનો હિસાબ દઈએ ને તો એટલે બધું આ નોટ કરેલું હોય તો આવે, આપણે ખોટો જોતુંય નથી પૈસો ને ખોટું આપણું જાય નહીં. એટલે એ પ્રમાણે. અને આ ઘી બનાવ્યું તું જો કેટલા ટાઈમથી ઘરનું ઘી, હવે શિયાળો આવ્યો ને એટલે મસ્ત ઘી. અને આ કીટું નીકળ્યું છે, હવે જોઈશ હવે બીજા તપેલામાં કાઢી અને આટલું છે ભાઈ બહેનને દૂધમાં અસલ કરી દઈશ. તો આપણું આ દૂધ કેટલું લગભગ અડધો કિલો જેટલો છે. હા, અડધો કિલો ઠરી ગયું છે. હવે અહીંયા સાઈડમાં મૂકી દો. તો હવે આપણી આ ડાયરી, આ રસોડાની ડાયરી રહેશે અહીંયા. અને આ ડાયરી, હવે 2 ડાયરી અહીંયા રહેશે. જેમ કે અહીંયા મારું કામ હોય તો અટાણો બસ એ કરવા બજારમાં ગયા હતા, બજારમાંથી ના આવી. હવે આ તમે જોવો છો ઢગલો, કેમ કે મારે આજ છે ને કબાટ કાઢ્યું હતું. કબાટ કાઢ્યું એટલે મારા નાના મોટા ને કપડાં જે ન થતા હોય સાઈડમાં રાખવું ને. અને બીજું કે આ બધા કપડ મારે ઇસ્ત્રી કરવાના હતા, થોડા ઘણા રાખવાના હતા. પણ થયું એવું, મને ટાઈમ જ ન મળ્યો. બપોરે જ મારે ખાવા પીવામાં 2:30 વાગી ગયા. છોકરા ઘરે હતા, મોડા ઉઠ્યા હતા, નાસ્તો પાણી કર્યો, એમાં 9:30 10 થઈ ગયા. પછી રાંધવાનું બધું કર્યું તો મારે અંદાજે 1 વાગે નવરી થઈ. 1 વાગે નવરી સીધા આને પપ્પા આવ્યા પછી અમે જમવાનું બેઠા તો 2:30 તો વાગી ગયા હતા. 2:30 વાગે પછી આ બધું થોડું ઘણું અહીંયા કર્યું સાફ સફાઈ, તો હજી મારે થોડું બાકી છે. તો હવે મેં એમ કીધું કે હવે આ કરી નાખી કબાટનું કામ. તો કબાટનું હજી કરવા ગઈ ને તમારે તો યાદ આવ્યું કે સોમવાર કાલ છે તો એ લોકોને કુરિયરમાં દેવાનું છે, જે ઓનલાઈન આવ્યું છે એ. તો મેં કીધું હાલો પહેલાં આનું આપણે કામ કરીએ. આ તો રાતે આપણે કરશી ને તો હાલશે, પણ કોકનું કામ અટકે એ ન કરાવાય એમ. તટામાં મારા સાહેબ ગયા, ચા પાણી પી અને અમે અને અલ્ફીના બેન ઘરમાં આવી રીતે છીએ. રોક્યા હોમવર્ક કરવા ગયો છે, એ લેસન કરવા ગયો છે. તો આપણે બાજુમાં નોતરું આવી ગયું છે 15 તારીખે ને અલ્ફીના. હા, 15 તારીખે જમવાનું છે 6 વાગે સાંજે. અને હા મિત્રો, અમારા બ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ક્યાં ક્યાં જોવો છો કમેન્ટમાં કહેજો કે તમે કયા ગામથી અમને જોવો છો. અને બીજું તો કાંઈ નહીં, તમારી બધાની દુઆ. અને હા, મારા સબસ્ક્રાઈબ હોય જેટલા ગમે આ દરગાઈ જાય બધા માટે દુઆ આપણે માંગી છીએ. અને બસ લાઈક કરતા દેજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારે આવી ગયા સાહેબ, ખોલવાનો મોકો ન દો તા તો આવી જાય. કરી ગયા આપણે બંધ કરી દઈ. હવે અંધારા જેવું થાય, હવે ટાઢે પડે છે અને સાંજ પડે તો બધે એમ ટાઢ જેવું થઈ જ ગયું છે. આપણે હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે બધે આપણે દીવાબત્તી કરી નાખી અને કપડાં લઈ લઉં, કેમ કે હમણાં સાંજ પડી જશે, ઠરી જશે. ના જ રવિવાર હોય ને તો આપણે એમ થાય કે જરીક નવરા થાય. સવારથી નામ કન્ટિન્યુ આમ નામ સાંજ પડી ગઈ મારી.
તો એ હજી હું નવરી થઈ નથી ને હજી મારે સંચા માથે બેસવાનું છે. હજી જો મારા છોકરાના ધંધા જો આ ફુવારો તમે ના પાડી છે ને જો તો એ આ ફુવારો છે ને રમવા જાય છે ને બારે રમે છે. તો બસ આપણું તો ઈ જ કામ હતું કહી દેવાનું. એટલે આપણે આ મૂકી દેસી અહીંયા અને આ કપડાં મૂકી દેસી અહીંયા. તો ભાઈ શું વાંચો છો? તો હવે હમણાં આદિલ આવ્યો તો કઢી ન ખાવા. હા તો હવે શિયાળો ચાલુ થયો ને તો હવે સ્વેટર વાળા કોઈ દેખાય નહીં પણ શિયાળો ટાટ ચાલુ થાય ને તો હવે બધા ગોતતા આવે છે. ફજુબેન કઢી નાખી દો ને, ફજુબેન કઢી નાખી દો ને. તો મેં કીધું હાલ જો આ રહ્યો મારો ડબરો. આ ડબરો મારો વરસમાં એકવાર ગોતી લેવું પડે. અને આ ડબરામાં જો ચેન અને કઢી તમને ઈ જ જોવા મળશે. જો આ ચેન છે કેમ કે અહીંયા કઢી સ્વેટરમાં કઢીને ચેને નાખી દઉં હું તો આપણે એ હવે ચાલુ થાય ધીરે ધીરે. આજ પહેલો જ અમારે આદિલ આવી ગયો જોવા. આ તમને કઢી દેખાતી ઓલા વરસની છે બધી. આ બધી આપણી આ સ્વેટરની કઢીઓ છે. તો આપણે આ બધું હાર્યું એટલે તરત મેં કીધું આદિલ તું અટાણમાં તી કે હા એ કે મને કઢી નાખી દો ને. મેં કીધું હાલ ઊભા હમણાં ફટાફટ તને નાખી દો. તો એ અટાણમાં ગયો તો એ મને કહેતો હતો કે હમણાં નોતરું આવ્યું છે તો એ કે જાસી. મેં હાલો ભેગા જમવા જાસી. પછી 6:30 વાગે 6 વાગે આપણે 6:30 વાગે જમવા જવું જોશે તો જાસી. કોણ આવ્યું? અમારા અલ્ફીના બેન આવ્યા. હવે અહીંયા શું કરો છો તમે? બોલો બોલો. લાઈક શેર નો તો કહી દો. હું તો કહું છું જોવે તો પૂરો કરી દો હવે. બસ હા હવે કયું ચાલુ મેં રાખ્યું હતું તો હવે આપણે બ્લોગ અહીંયા જ પૂરું કરી. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ પે કરી દેજો. હાઈપ કરી દેજો. અને હા જે નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.